ભાયલી કન્સ્ટ્રક્શન સાઇટ પર કરુણ અકસ્માત. બિલ્ડરની ઇનોવા કારના પૈડા. 5 મહિનાની બાળકી પર ફરી વળતા મોત. માતા પિતાની આંખો સામે 5 મહિનાની માસૂમ બાળકી અનન્યાનું મોત. બાળકી ગેટ પાસે ગોદડી પર સૂતી હતી ત્યારે ઘટના બની. માથા પર ગંભીર ઈજા થતાં ઘટના સ્થળે જ લોહીલુહાણ. બાળકીને ગોત્રી હોસ્પિટલ સારવાર અર્થે લઈ જતા ડોક્ટરોએ અનન્યાને મૃત જાહેર કરી. પોલીસે બિલ્ડર જીતુ પટેલ સામે ગુનો નોંધ્યો. નિર્દોષ અનન્યાના મોતથી મજૂર પરિવાર તૂટી પડ્યો અને ડીવાયએસપી મિલન મુદ્દીનું નિવેદન. આરોપી બિલ્ડરે પોતાની ઇનોવા કારથી બાળકીને અડફેટે લીધી. આરોપી અકસ્માત બાદ ફરાર. આરોપીને પકડવા પોલીસની ટીમો લાગી કામે. યસ, ગઈકાલે સવારે 9:30 આસપાસ સોપાન 55 એક સ્કીમ છે ભાયલી વિસ્તારમાં. ત્યાં એક જીત પટેલ કરીને જે ઓનર છે જે સાઇટના, એમના દ્વારા ઇનોવા ગાડી લઈને અંદર આવતા હતા ત્યારે એક બાળકી હતી, એને પર ટાયર ફરી વળતા બાળકીનું ત્યાં સ્થળ પર જ મૃત્યુ થયું છે. અને આ જે એક સ્કીમનું નામ છે સોપાન 55, એ ભાયલીમાં સિચ્યુએટેડ છે અને એના જ ઓનર હતા જીત પટેલ. ઘટના જે બની એના બાદ દીકરીને હોસ્પિટલ લઈ જવામાં આવી અને દીકરીને મૃત જાહેર કરવામાં આવેલી હતી. ત્યારબાદ આ જે બિલ્ડર જે છે એ ત્યાંથી ભાગી ગયેલ છે અને પોલીસની અલગ અલગ ટીમો દ્વારા સીસીટીવી ફૂટેજની ચકાસણી કરવામાં આવી રહી છે અને આ જે એક્યુઝ છે એને પકડવાની આગળની કાર્યવાહી ચાલુ છે. દીકરી શું કરતી હતી? જરા ગાડી ક્યાંથી લઈને આવ્યો? દીકરી શું કરતી હતી? હા, એ વખતે દીકરી ત્યાં સૂતેલી હતી અને આડી પડેલી હતી. એટલે આ જે બિલ્ડર જે છે એ અંદર ગેટમાં એન્ટર થયેલા ત્યારે જ એના પર આ ટાયર એનું ફરી વળ્યું હતું. સ્ટીરિંગ પર કાબુ ગુમાવી દીધો એટલે આટલું બધું સ્પીડમાં ગાડી હતી? શું હતું? એ સીસીટીવી અત્યારે પોલીસ ચેક કરી રહી છે અને એ તપાસમાં આગળ જે ડિટેલ આવશે આપણી સાથે પણ એ શેર કરીશું. યસ, બિલ્ડર જે છે જીત પટેલ એ પોતે જ આ ગાડી ચલી રહ્યા હતા. યસ, થેન્ક યુ.